સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લામાં પેરોલ ફળો સ્ક્વોડે મહત્વપૂર્ણ કામગીરી કરતા છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર IS રબારીની આગેવાનીમાં ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં તપાસમાં હતી। દરમિયાન મળેલી બાતમીના આધારે સુભાષ બ્રિજ સર્કલ પાસે જલારામ પરોઠા હાઉસ નજીકથી આરોપી પ્રકાશ ઉર્ફે હિતેશ પ્રેમલાલ પટેલ રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યો। આરોપી ટિન્ટોય પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસમાં છેલ્લા 2 વર્ષથી ફરાર હતો। પોલીસે તેને કાયદેસરની કાર્યવાહી બાદ આગળની કાર્યવાહી માટે ટિન્ટોય પોલીસ સ્ટેશને સોંપ્યો છે।